કહેવાય છે હિંમત ત્યાં જન્મે છે જ્યાં સપનું આપણા આરામથી મોટું હોય. ગુજરાતનો એક યુવાન એવો છે જેણે શહેરની સરળ જિંદગી નહીં પણ જંગલની અજાણી ધડકન ખેંચી લઈ ગઈ. પ્રકૃતિને જાણવા અને પ્રાણીઓની દુનિયા સમજવાની ઉત્સુકતાએ તેને દેશના એક અંતિમ છેડે પહોંચાડી દીધો. આવો જોઈએ વિશ્વવિખ્યાત એવા અરુણાચલ પ્રદેશમાં આવેલા નામદફાના જંગલમાં ગુજરાતનું ગૌરવ બનેલા મયુર વરિયાની કહાની. જેને કુદરત બોલાવે તેને અંતર ક્યારેય લાંબુ લાગતું નથી. મૂળ ભાવનગરના અને સુરતમાં સ્થાયી થયેલા આ છે મયુર વરિયા, જે છેલ્લા 6 વર્ષથી અરુણાચલ પ્રદેશના નામદફાના ગાઢ જંગલોમાં ફિલ્ડ બાયોલોજિસ્ટ તરીકે કાર્ય કરે છે. નામદફા ટાઈગર રિઝર્વ એક વિશ્વવિખ્યાત અભયારણ્ય છે, પ્રોટેક્ટેડ એરિયા છે આપણા ભારત દેશમાં. અને આના વિશે મેં ફર્સ્ટ ટાઈમ ત્યારે સાંભળ્યું હતું જ્યારે અહીંયા ઘણા બધા બટરફ્લાઇઝના ફોટોગ્રાફ્સ અહીંયાના વાયરલ થતા હતા અને ઘણા લોકો અહીંયાના એક અમેઝિંગ ડાયવર્સિટી ઓફ બટરફ્લાઇઝને સોશિયલ મીડિયામાં શેર કરતા હતા. બટરફ્લાઇઝ ઉપર કામ કરવા માટે કાફી ઘણો ઇન્ટરેસ્ટેડ હતો. તો એ પતંગિયાને જોવાની ઈચ્છા અને એને એક્સપ્લોર કરવાની ઈચ્છા માટે મેં વિચાર્યું હતું કે એકવાર નામદફા જઈશ લેટર પાર્ટ ઓફ સ્ટેજ મારી લાઈફમાં પણ. તો એમાં એવું થયું કે હું અહીંયાના કોઈ એક લોકલ ભાઈ છે એમની સાથે કોન્ટેક્ટમાં આવ્યો એન્ડ મને ખબર મળી કે અહીંયા આવી રીતની ઓપોર્ચ્યુનિટી છે કામ કરવા માટેની. તો મેં એપ્લાય કર્યું, ઇન્ટરવ્યૂ આપ્યો અને હું અહીંયા મને એટલું જલ્દી આવવા મળી ગયું જેટલું એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં જલ્દી. તો અહીંયા આવીને ફર્સ્ટ ટાઈમ જ્યારે હું અમારા ગાઈડ સાથે હું જંગલમાં ગયો તો એમણે મને કીધું તમે તો એટલું જલ્દી આંફી ગયા, તમે તો નહીં કરી શકો અહીંયા કામ, કારણ કે પહાડ ચડતા આ લોકોનું તો અહીંયાની આદત છે, એ લોકો તો એની સ્પીડથી કન્ટિન્યુ જતા હોય છે. એના પછી અહીંયા હું 4000 મીટર સુધીના જે અહીંયા પહાડ છે જ્યાં આજ સુધી કોઈ પણ રિસર્ચર નથી ગયા એ જગ્યા પર હું 2-3 વાર ગયો. એના પછી એવરી યર અમે 2 થી 3 ખેડાણો એક્સપિડિશન્સ કરતા હોઈએ છીએ. જંગલ શાંત હોય છે પણ તેની શાંતિમાં હજારો વાર્તાઓ છુપાયેલી હોય છે. આવી જ એક કહાની એટલે ક્લાઉડેડ લેપર્ડ, જેની ઉપર મયુરભાઈ સંશોધન કરી રહ્યા છે. અહીંયા જે ગુજરાતના જે એનિમલ્સ છે એનાથી ઘણા બધા વધારે એનિમલ્સ છે અને ડાયવર્સિટી ઘણી વધારે છે. તો એના પરથી એ કામ કરતાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે મારે કામ કરવું છે મેમલ્સના ઉપર, કાર્નિવોર્સના ઉપર, કારણ કે જે ક્લાઉડેડ લેપર્ડ નામની એક જે બિલ્લી છે, જે ક્લાઉડેડ લેપર્ડ મતલબ આપણે જે વાદળ હોય તેના જેવા ધબ્બા હોય છે એના શરીર પર, અને એક બિલ્લીની પ્રજાતિ છે જે ઝાડ પર વધારે રહેતી હોય છે. તો એના ઉપર ઘણું ઓછું કામ થયું છે અને ઘણા ઓછું ઇન્ફોર્મેશન અવેલેબલ છે. જેટલું આપણને ટાઈગર વિશે ખબર છે કે આપણને રીંછ વિશે ખબર છે, એટલી જાણકારી, એટલી માહિતી આપણને ક્લાઉડેડ લેપર્ડ ઉપર નથી. તો પછી મેં ધીરે ધીરે એના ઉપર અભ્યાસ કરવાનું સ્ટાર્ટ કર્યું. 400 કે 500 સ્ક્વેર કિલોમીટર અમે એક્સપ્લોર કર્યું ઓન ફૂટ, કારણ કે અહીંયા કોઈ રોડ નથી. 15-20 દિવસ સુધી અમે ટ્રેકિંગ કરતા હોઈએ છીએ, એમાં જંગલમાં જ સૂઈને ત્યાં કેમેરા લગાવીને. તો આ કામ કરતાં મને 3 થી 4 વર્ષ લાગી ગયા. થોડું ઘણું અમે ડેટા કલેક્શન જે ઇન્ફોર્મેશન માહિતી મળી છે, તો હવે હું એને આગળ વધારીને હું પ્રયાસ કરી રહ્યો છું કે Sri Mayur Varia is our dedicated field biologist of Namdapha National Park and Tiger Reserve. He joined in the year 2020 and spent more than five years. He is involved in organizing annual festivals like Butterfly Festival, then community-based outreach programs, and also he has taken part in expeditions to Dafabam and other very remote places, which takes around 15 days of very intensive trekking in the very challenging terrains of Namdapha National Park and Tiger Reserve. આ કામ અહીંયા હું ઘરથી એટલો દૂર રહેવા માટેનું મારો મેઇન બીજો જે ફાળો અગર છે તો મારા પેરેન્ટ્સનો, કારણ કે એમણે મને બહાર નીકળવા દીધો, એક્સપ્લોર કરવા દીધું વર્લ્ડ, ડિસ્પાઇટ બિંગ કે એ લોકોને પણ મારી જરૂર છે ત્યાં એમની તબિયત સાચવણી માટે કે સામાજિક કામો માટે. પણ છેલ્લા 10 વર્ષથી હું ભણતર માટે બહાર છું. એમાંથી
6 વર્ષથી હું અહીંયા અરુણાચલમાં સ્થાયી છું, તો એ લોકોનો ઘણો સપોર્ટ છે. થોડોક ટાઈમ તો અમને મજા નહીં આવી, એટલો બધો દૂર. પછી ધીમે ધીમે સેટલમેન્ટ થઈ ગયો. અમે આ 5-6 વર્ષ ચાલે છે ત્યાં, અને જંગલનું બધું જ એને જ્ઞાન એકદમ છે બહુ. એને પહેલેથી જ એકદમ આ શોખ હતો. એને ભણવા માટે મને કે પપ્પા મને મારી રીતે ભણવા જો, જે મને મેં કે તારે જે ભણવું છું. મેં એમાં કોઈ દિવસ એને ઓલું નથી કર્યું તારે આ બનવું આ બનવું, નહીંતર એ આરામથી ડૉક્ટર બની શકે એમ હતો, ફિઝિયોથેરાપિસ્ટ. પણ એ કે પપ્પા એ રહેવા દો, મને આ કરવા દો. એને શોખ હતો એ માટે ગયો હતો, ને અત્યારે હવે કામમાં વધારે એને રસ પડી ગયો છે અને ખૂબ સાહસિક છે, નીડર છે, ને એ પોતાના ઉપરથી જ ગયો છે. અમારો ફાળો તો છે પણ મેઇન તો એનો જ છે, કોન્ફિડન્સ ને ગયો છે. સંઘર્ષ એનો વધારે છે અમારા કરતાં. ક્યારેક એવો ક્વેશ્ચન થતો હોય આપણે પણ એકલા કે શું કરવા મારો જન્મ આ જગ્યા પર થયો હશે, આ ધરતી પર થયો હશે, શું કરવા અહીંયા આવ્યો હશે. તો એક જ વસ્તુ છે કે મારી વિચારધારણા એવી છે કે નહીં, કંઈક કોન્ટ્રીબ્યુટ કરીએ તો કે કંઈ જે જગ્યામાં આપણે કંઈ થોડું ઘણું આપણી મહેનતથી જો એમાં કંઈ બદલાવ લાવી શકતા હોઈએ જે સારો હોય ફ્યુચર માટે, નેક્સ્ટ જનરેશન માટે, તો બસ એના જ પ્રયાસથી હું આગળ વધી રહ્યો છું. સફળતા ફક્ત ઓફિસ, બિઝનેસ કે શહેરોમાં જ નહીં, પરંતુ ક્યારેક ગાઢ જંગલોમાં, કાદવ ભરેલા પગલે અને સાચા સંકલ્પમાં પણ લખાય છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ઉત્સવ પરમાર સાથે ખ્યાતિ બાજપાઈ જૈનનો રિપોર્ટ.